પપ્પા પપ્પા 200 રૂપિયા હાલો ને. શું કરવા છે 200 રૂપિયા બધી? ધોતલવા છે એટલે આખા દમ નો થોતલો ઓલી ચીતલી ફોલવા વાળી બંદૂક લઈને લમે છે દિવાળી ધૂતલી આવી એટલે. અને મો અહીંયા પાસે લંબા દઉં ને એટલે મને લીથે બાલે છે. માલે બંદૂક લાવી છે. હવે બંદૂક ની બહુ સોનું મોનું કોક સમજી દે. હવે નોનું થી 32 વર્ષનું છું. 32 વર્ષનું કોક કોમ ધંધો કરી કોમ ધંધો નકા કોઈ હગાઈ નહીં કરે તારી તો. હદાય ચાલવી હોય ચાલે નતા તેલ પીવા જાય. મને તમે પૈસા આલો માલે બંદૂક લાવી એટલે લાવી લંબા. હું પૈસા આલીશ તો તું લાવીશ ને. મારો હાથ ઉપડે પેલો તું અહીંથી નીકળી જા કાળ મોઢા નકા એક જ ભોંઠા ભેગો પાડીશ તો હમણાં પાછો. પૈસા ના હાલવા તોય નહીં બોલે માલવાનું છે ને ગોતો. જોન બાપડો 32 વર્ષનો છે તો બંદૂક લાવીને રમવો છે. રમે એવડો છે. મારો હારો 32 વર્ષનો છે તો કોણ સમજતો નથી. કોક સમજીને કોક કોમ ધંધો કરે તો કોક એની હગાઈ ન કરે. અમને વોઢો મરશે આ તો. હવે મારું બેટું આ મારતા તો માર્યો ઉપરો છે. હવે એને કેસે કર્યો ઉપરો છે. હવે મારા બંદૂક ને ક્યાં હંતાડવી. હવે ખબર ના પડી થાતી વાત છે. બંદૂક નો ચોક હોલ કરવો પડશે. તળાવ બળાવમાં નાસી જો નહીં લાવા જાય જ મને. બેઠો બેઠો રોયરો છે. એટલે માલ કાકે મને બંદૂક ના લાવી આલી. આખા ગામનો જોગલો બંદૂક લઈ લઈને મને વિચારેલો છે એટલે લઉં લઉં. એટલે હા તારી આઈડિયા મળી ગયો. હવે બંદૂક આને જ પકડાઈ ગયું. માર નામ તો મારું ના આવે હું તો બથી દઉં. એ તાર બંદૂક ડૂબે છે લે આ બંદૂક. એટલે આ તો વજન વાળી. અરે રબર ફૂટે શું આવે ભડાકા થાય. એટલે આ તો ભુરાકો કલે છે. એટલે બિયાવા ના આ તો રમકડું છે. બીજી વાર ભડાકો કલે देख तू आप देख तू आप तू गया बेटा अब तू गया देख અરે તું તાર બીઆઈ જો રેજ ફટાફટ કલે તો આલી જો. એટલે આ તારી આના કરતા આને બંદૂક ના આલી હોત તો સારું હતું. એના કરતા હું પેલમાં જો તો સારું હતું. અહીંયા બેઠો બેઠો દાળ ને રોટલી તો ખોત. હવે હમ ને શાણે તો હવે ઘરે જો ને માલ કાકા ને કહું કોઈ તમે પૈસા હાલતો તો જ મને બંદૂક મળતે. આ જો મને મળી જી ફટાફટ જઈને માલ ચાતા ને વતાલો. હે દિવાળી પછી લગ્ન તારા દીદી હાલ શું થશે અમારા. પપ્પા દેતો હું બંદૂક લઈને આવ્યો. ચોથી લાવ્યો એટલે મેં તો તને પૈસા આલ્યા નતા તો તું લાવ્યો ચોથી. એટલે તે સોરીઓ બીજી કરવાનું ચાલુ નથી કરી છે ને હવે પાછું. ના ના પપ્પા મને તો ધલો મોન અહીંયા તને મળી જોતો ને એને લઈને આવી છે. એવો વીરી ચિયો ડાયો મોણો હતો દોનવીર કે તને બંદૂક લઈ આલી વીરી. એ તો મને નથી ખબર પણ મને તો બંદૂક લઈ આલી છે. તો હવે એ ભાઈ ક્યાં જો? એ ભાઈ તો હજી લેબલે હૂતો છે. ચમલા લેબડા ને હુઈ જો એટલે વીરી છો કાકા એ ભાઈએ મને આ બંદૂક લાવીને આલી અને પછી મેં આ બંદૂક નો ભલા તો તલ્યો અને ભાઈ તો અહીંયા બિયાઈ સુઈ ગયો. એટલે એવી તારી બંદૂક વીરી ચેવો ભડાકો કરે છે કે એનાથી મોણો બીએ છે રમકડાની બંદૂક થી. કાકા તમોલે જોવો છે ભલાકો કલો એકવાર હોય એકવાર જોવો તો છે કરજે ભડાકો તારી બંદૂક નો. પણ કાકા ભલાકો કલો તો ખલી પણ તમે ઓલા ભાઈ ના જેમ દલી ના જાતા નકા પછી હું તમને વિચારીશ દલી જા હો. એટલે આવા રમકડા થી બીઆઈ આ હરખો નથી. આ હરખે તો આવી હાસી જેટલી વસોડી નથી તો આવા રમકડા થી બિયાબાની તો વાત જ પેદા ના થાય. કર તું તાર ભડાકો એકવાર જોઈ લ્યો. તો હવે તમે જોજો તાર પપ્પા તમે તેવા નથી બિયાતા. પપ્પા હું તેતો જ નહીં કે તમે બિયાઈ જાતો. હવે તમે ઊંઘો મોઢું બાલે લંબા આવે. કોણ છે તું? હું તો રે શું પણ તમે કોણ છો? હું રે શું પણ આપણે સોચો અત્યારે વાદળામાં આપણે સ્વર્ગમાં તો આપડે મર્યા એટલે તું મરી ગયો તો તમે મરી ગયા. તું જેવી રીતે મર્યો આજ તો ઈ કે પેલો મારું નહીં તમે કહો પેલા. ના ના પેલો તું કે પસમો. હવે મારું તો શું કેવું જેવી રીતે મર્યો હોય ઈ કે બીજું શું કેવાનું હોય. એવી રીતે હું તો છે ને એક જગ્યાએ મર્ડર કરીને આવતો તો તારા ઉપર કેસ છો છે. કેસ છો તો બંદૂક હંતાડવા સારું કરીને આવતો હતો. એક ગોડો મળ્યો ઈ લેબડે બેઠો બેઠો બંદૂક સારું રોતો હતો. મેં બંદૂક પકડાઈ દીધી એને
હા એને ભડાકો કર્યો સીધો મારી છાતી પર. હું આવી ગયો હોય એટલે ગોંડો દોડો. છોટી હતી ઉપર હોય હતી. 32 વર્ષનો બાબો કહેતો હતો હોય એવું કેતો તો. એટલે એને ચા હાલવાની હતી તમે એને ઓળખો? એટલે ઈ તો મારો છોકરો હતો ગોંડો નથી ઈ નાના છોકરા જેવું એને મગજ છે ઈ. એટલે એના લી એને આવીને મને કે કાકા કે હું બંદૂક લઈને આવ્યો. એને આવીને સીધો સાથે ભડાકો કર્યો તો મોય તો આપડે બિયન પૂરું એટલે અહીં દેવે વાદળો મોટો મારો બીજું શું કરશો બીજું તો શું કરા.